जय माताजी, राम राम, सीताराम, जय रामापीर અને બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ, હેપી ખેર। તો ધાબે સડી ગયા છે અત્યારમાં નહીના પતંગો લઈ આવી, એના કિન્યા બાંધી દેવી। હવે એની લઈ ફિરકી લઈને ઘડીક આમ જાય છે ને આમ જાય છે, પતંગો ઉડતી નથી। પવન સારો છે, પવનના લહેરખા ક્યારેક ક્યારેક આવે છે, વિટોળાનો પવન છે આજ। કેમ થયું અનિલ? એ કે પતંગ ઉડી કે? હા, એક પતંગને કાના બાંધ્યા પણ એ કાંઈ બહુ પતંગ જામે નથી, એટલે આપણે હારી પતંગના કાના બાંધી। ક્યાં ગયેલી પતંગો? લાવો, ચારે બાજુ પતંગો ઉડે છે, દેખાય છે ને યાર, દી સામું આવે એટલે કે અમારું ઘર હાવ સેવાડે છે। આ બાજુ ટાવર ઊભો થઈ ગયો છે। ક્યાં ગયો આગળ? ટાવર દેખાવા દે। હા, આ રહ્યો। હા, ટાવરે થઈ ગયો છે ઊભો। તો પતંગને કિન્યા બાંધી દેવી ને પછી આપણે પતંગ ચગાવી પડે। આ બાજુ જો એનું ભાઈ પપુડા વગાડે છે, કઈ એનું વગાડ તો ખરો, વગાડ એકવાર। કેવું કવાઈ ગયું? જોરથી કેમ મોટું કર ને। આ બાજુ કાના બાંધો છો? કાના બાંધ્યા ને પતંગ ઉડાડવી આવે। એનું ખેર છે ને, એનું પતંગ ઉડાડી બેટા। ડીજે હોત ને લઈ આવ્યો એનું એનું ભાઈ જો ડીજે વગાડતા જાય છે ને પતંગ ઉડાડતા જાય છે, કાંઈ એનું। અને પતંગોનો જાય થપ્પો કરીને મૂકી દીધો છે, કાના બાંધતા જાય છે। આ જો ચાલુ કરી દીધું ડીજે એનું હે। આમાં જો એનું ભાઈ મોરું પહેરીને સિંહનું આવ્યા છે, જો સિંહ આવ્યો છે કાંઈનું। અને આ બાજુ જો આપણે મસાની એવું ધાબે નાખ્યા છે, ફૂકવા હવે ફૂકાઈ ગયા છે કાંઈનું ભાઈ। એનું ભાઈ શિયાવડીને એવું નથી ખાવાનું તો ક્યારે શું ખાવાનું છે? બીજું? હા, બીજું? શિયાવડી, બીજું? હા, બધું આપણે બનાવી નાખ્યું છે ને, સાંજે બનાવી નાખ્યું છે। હવે ખાવાનું ક્યારે? પતંગ ઉડાડીને થાકી જાય ત્યારે, ભૂખ લાગે તે ખાવાય ને। હવે કેટલી ઘણી પતંગ ઉડાડવાની છે? પતંગ હજી ઉડતી નથી, પવન નથી હારો, બરોબર એ પવન નથી એનું, પવન સારો નીકળે એટલે પતંગ છકાય એટલી ઓછી પતંગ ઉડે નથી। ઓણ બહુ પતંગ ઉડાડતા કા ગામડે ઊંઘથી ઓછી ઉડાડે ને બધા, પછી શરૂ થઈ જશે પાછું લગ્ન મળ્યા છે કરવા બધા કાંઈ એનું। આ બાજુ થોડીક પતંગ ઉડે છે। આ બાજુ એક દાબે કન્યા બાંધે છે પતંગને, કઈક ઉડાડે છે। પતંગ પડવાનો ગોથા ખાય જવાનું છે, એ ગયો ગયો જોજો, એક ગયો પડી ગયો। આમાં જો એનું ને પપ્પા પતંગ સકાવે છે, જો એનું આપણે પતંગ જો આ ઢીંગલી વાળી એનું પતંગ ઉડે છે। એની જો પતંગ ઉડાડે છે કાંઈ એની પતંગ સગાવતા શીખ્યા છે, શીખું સગાવે એટલે પછી ટાયો થઈ જાય ને, પછી આ નાની ફિરકી છે, પછી મોટી ફિરકી લાવવાની છે। એનું આવતી સારી મોટી ફિરકી 5000 વાર પવરાવવાનું છે અમારે। 5000 વાર એની 10000 વાર, કેટલું? 10000 વાર પવરાવવાનું છે ભાઈ અમારે। એનું પતંગ ઉડાડતા આવડી જાય ત્યારે ને। હા, એનું તમે ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો, તમારા ગામમાં કેવી ઉત્તરાયણ થાય છે તમારા શહેરમાં। હા, જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરજો। હા, જો આ બાજુ પપોડું છે, મોરું છે। આ બાજુ જો એનું ભાઈ નું પપોડું છે,
બાજુ જો ડિઝાઇન એવું બધું આવી ગયું છે. ડીજે શેવડી નાસ્તો બધું બનાવી નાખ્યું કાલ સાંજે. હા નાસ્તો હતો ને આવી ગયો છે. અહીં જો શેવડી છે, મમરા લાડવા છે, હા તલના છે અને શીંગભાગ છે. હામું ધ્યાન રાખ, હામું ધ્યાન રાખ. અને પતંગ ઉડાડતા ઉડાડતા આ બેન ખાવાનું છે હોતન કાંઈ લે હા ખાવા થાકી તો આ નીચે નથી ઉતરવાનું ને બેને હે એનું નહીં આજ ઉતારવાનું છે બપોરે ખાવા તાણે. ધાબે ને ધાબે આજ તો ખાઈ લેવાય આ ધાબે ને ધાબે ખાઈ લેવું એવું કઈ નીચે નહીં બહુ હે એનું ખાવી તે અમે નોય ખાવી. એવું કરવાનું છે. હા તો બે ધાબે ને ધાબે રહેજો. હા અમાર ફોટો પાડ લાવો. નહીં ના ખાય શેવડી, કાળી શેવડી. એની પતંગ ઉડાડે છે. ક્યાં આપણી પતંગ સગે છે? હા આગે આગે દેખાય નહીં. હવે માણસો ધાબે વધતું જાય છે આ બાજુ તે. હા પતંગો તો ઓછી ચકતી હોય. આપણી પતંગ સગે છે અહીંયા. હા જો આવડી આ આપણી પતંગ છે આ બાજુ. નવા ફિરકી ખાલી થાય. આ બાજુ નાસ્તો ચાલુ કરી દીધો એમ. ચાલ આ સિંગપાક છે, તલના લાડવા, મમરાના લાડવા, કાળી શેવડી બધું ખાવાનું છે. જ્યાં ખાવું એ. ધાબે ને ધાબે ખાઈ જાય રખાઈને બેહાય ધાબે ને ધાબે કાંઈ એનું તડકો બહુ લાગે.